મિત્રો આજે આપણે જવાનું છે ફોટા પાડવા એટલે અમે જઈ રહ્યા છીએ કતારગામ બાજુ લોકેશન છે તેના હું ને એડીભાઈ જઈ રહ્યા છીએ અમે જ્યારે વાટ એવી પાછી મિત્રની આવે એટલે અમે પાછા બધા હારે જઈએ ફોટા પાડવા મિત્રો તમે આવી ગયા છીએ ફોટોશૂટ કરવા તમે જોઈ રહ્યા છો લોકેશન અહીં અમે ફોટોશૂટ કરવા આવ્યા છીએ ફોટોશૂટ કરીશું ને 2-3 રીલો બનાવશું અક્ષયભાઈનો પગ દુખતો થાય ને ઓપરેશન છે તો અમે એને હારે લાવ્યા છીએ રેલિયાનો પગમાં એને અસર છે ઓપરેશન કરાવેલું છે ભાઈ એટલે તો અમે એને હારે લાવ્યા છીએ હવે જઈએ આપણે ફોટોશૂટ કરવા હેલો મિત્રો અમે જતા ફોટા પાડવા પણ નાનું શું કહેવાય મોડું થઈ ગયું છે અમારે કારણ કે એને બંધ થવા આવી ગયું છે પછી અમે 1-2 ફોટો પાડીને નીકળી ગયા કારણ કે એને બંધ થાય એટલે પછી તો કાંઈ બહુ હોય નહીં એટલે અમે પછી ત્યાંથી નીકળી ગયા એટલે હવે અમે જઈએ છીએ કંઈક બીજા લોકેશન મળે તો ફોટા પાડીશું હવે જોઈએ મિત્રો તમે જતા લોકેશન અમને મળ્યું નહોતું પણ હવે બીજું લોકેશન અમે જોઈ લીધું છે તો બીજા લોકેશન અમે જઈએ છીએ જેનું નામ અક્ષયભાઈ જણાવશો શું છે એનું નામ ગોપીન ગામ એ લોકેશન તો મિત્રો મેં નથી જોયું તો અક્ષયભાઈ લઈ જાય ને આપણે જઈએ તો આપણે મળીએ બધું નવું લોકેશન એમ કહે છે જોયું હોય કોઈ નહીં જોયું એમ કહે છે પણ આમાંથી ઘણા વ્યક્તિએ જોયું છે તો કોમેન્ટ કરજો અને આપણે જઈએ ગોપી ગામ ના જઈને તમને દેખાડીએ કેવું એનું લોકેશન છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે ગોપી ગામ અમે પહોંચી ગયા પણ અમે અહીંયા પણ લેટ થઈ ગયા આ એનો મેન ગેટ છે મિત્રો આ છે ગોપી ગામ મિત્રો તો અમે ફોટા પાડીને રીલ બનાવીને નીકળી ગયા છીએ ઘર તરફ તો એમ જઈ રહ્યા છે ઘર તરફ તમે જોઈ રહ્યા છો લોકેશન આ બધું ગોપી તળાવે જતા પણ ના મોડું થઈ ગયું નાહીથી કેમ કે ના 6:30 જેવું થઈ ગયું હતું તો ના બંધ કરવાની તૈયારીમાં હતા તે અમારો આજ કોને ખબર ફોટો પાડવાનો વારો નહીં હોય અમારો કે આજ અમે ફોટા ઓછા પાડ્યા છે બીજા લોકેશને પાડ્યા છીએ તો અમે તમને ફોટા રીલો જે પાડ્યું છે એ મોકલશું જોઈ લેજો તમે મિત્રો તો આપણે મળીએ આવતા બ્લોગમાં